આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના 8 માર્ગ અને મકાન વિભાગ પંચાયતના 57 માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના 16 શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગના 4 પ્રાથમિક શિક્ષણ વિભાગના 6 સહિત કુલ 91 વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું હતું। પ્રારંભમાં સૌનો આવકાર કરતા નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીએ સરદાર સાહેબની કર્મભૂમિ એવા બોરસદ સમેત સમગ્ર આણંદ જિલ્લામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં થઈ રહેલા જનકલ્યાણના વિકાસ કામોની ભૂમિકા આપી હતી। ગુજરાતના યશસ્વી અને જેઓ સેવાના ભાવ સાથે ગુજરાતની ધુરા સંભાળે છે તેવા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ બોરસદ વિધાનસભા વિસ્તાર અને આણંદ જિલ્લાના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ ખાતમુહૂર્ત તેમજ આગામી સમયમાં બોરસદ ખાતે નવા મંજૂર કરેલા કામોના જાહેરાત માટે આજે અહીંયા બોરસદ ખાતે ઉપસ્થિત છે। વિશેષ કરીને દાતાશ્રી દ્વારા બનાવેલા ગેટનું લોકાર્પણ કરશે, તાલુકા પંચાયતનું લોકાર્પણ કરશે, રેસ્ટ હાઉસનું લોકાર્પણ કરશે। પઠાણા ખાતે નવું CSC મંજૂર થયું છે તૈયાર થયું છે એનું પણ લોકાર્પણ કરશે અને બોરસદમાં 100 કરોડ જેટલા નવા કામોના ટેન્ડર થઈ ગયા છે। વહીવટી મંજૂર બધી જ પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે એનું ખાતમુહૂર્ત કરશે। આમ આજે બોરસદ વિધાનસભામાં 263 કરોડના કામોની ખાતમુહૂર્ત લોકાર્પણ અને જાહેરાત છે। સાથે જિલ્લાના પણ અન્ય કામો આમાં જોગવાઈ કરેલી છે। આજનો વિશેષ આનંદ એટલા માટે છે કે વર્ષો જૂના આ વિસ્તારના જે કરવાના કાર્યો બાકી હતા એ આજે પૂર્ણ થવાની તૈયારીમાં છે અને વિશેષ કરીને મોદી સાહેબ જ્યારે 2007માં ચૂંટણી પ્રચારમાં આવ્યા ત્યારે એમણે એક વચન આપ્યું હતું કે મને એકવાર ભાજપની સીટ જીતાવી આપો તો તમે પાણી માગશો તો હું દૂધ આપીશ અને ખરેખર આજે 2000